આ બે નીચે આપણે પછી મારે કઈ જોવું નહીં. એવું ન હોય બેન ને કે ઉપર વાળો બધાને દઈ જ રહે શું આ કેમ અમે આવી રીતના આયા આવી રીતના કાલ સવારે કોઈક બીજા આવે એવું નથી ઉપર વાળાને શું પૂરું જ પાડવાનું હોય આપણે તો ખાલી નિમિત્ત વ્યક્તિ છે આપણને કે અહીંયા સીધે આપણે દી આવવાનું સમજ્યા છોકરી લુગડા નું પેટ લુગડા 100 રૂપિયા આપે 50 રૂપિયાનો બાજરો લાવતી 50 રૂપિયાનો બાજરો ધરાવ 10 રૂપિયા મરસું માંગો. બસ બસ હવે તમે રોમાં બોલોમાં હવે તો અમે આવી ગયા ને તમારે ખાવા પીવાનું અમારે તો ખુરશી એટલે પાછું નાખી દો એટલે મહિપતભાઈને ફોન કરી આ દેવાનો છોડી લઈ સાપે હોય તોય પડ્યું આ ગામડે તો કીધું તમારે ખોટી જાય ને એટલે કીધું 2 મહિના તમારે મને કહી જવાનું. હા તમારે કહી દેવાનું એટલે તમને પાછું પોગી જાય ઓલા જેવું ચાલુ જ કર્યું આપણે તમતાર એવું લાગે તો આપણે અમુક પરિવાર એવા હોતંગ હોય એમ કારણ કે દીકરા જાજા હોય એવી રીતના આપણે એક લુગડા કાઢી નાખે નાતે જોતા ને જુવાન દીકરી થઈ તો બધું હારા વાના થઈ જાય આપણે વિશ્વાસનો શ્રદ્ધા રાખવાનો હોય અત્યારે આ જમાના પ્રમાણે છોકરી મારી એકલી મેકાઈ ની ગમી ના નો મે કઈ આ જમાન પછી બોલતી નથી બોલતી હોય તો આપણે કઈક વાત સીધે કરે હવે આનો કેસ મારે ક્યાં લાગુ કરો ના ના સાચી વાત બહુ ખરાબ છે જઈ આનો કેસ મારે કોઈનો હાથ ન પકડે ના તો દોતર હે બધું મારે જ એનું સાફ સફાઈ બધું મારે જ કરવાનું ખાતા આઈ ના આવવાનું ખવડાવવાનું મારે લાઈટ ના દોયડા પકડી લે ઈ આપણે ધ્યાન રાખી બહુ જરૂરી છે કઈ બુદ્ધિ જ નહીં તમે બેઠા હોય તમને બેઠકું ભરી લે ચોટી જાય અને મને પાણા ઠોકવા માંડે બધું કરે આમ તો આ એક્સિડન્ટ થયું તો એવી રીતના કઈ હતું ના તો તાવ આવી ગયો તો મગજમાં તાવ સડી ગયો ને મગજમાં તાવ સડી ગયો ઓલા જો કોમામાં બેન કોમામાં વીઆઈ ગયા મગજમાં ઓવરડોઝ જેવું મગજ આ પૂછતું નથી તમારે એવું રાખવાનું જ નહીં ભાવ પૂછતો નથી અમે કેમ આયા અમે તમતારે હવે સાપો દે હા મામા ઘરના એના બેટકા ખાઈ વૈતા ઘેટા હોય ને ઉના રોટલા વૈતા ઉના ટાટા વૈતા ટાટા એ અહીં મોકલાઈ દે અને એવા દી કાઢીએ છોકરી બે જાય પણ કામે પણ તોય એની મજબૂરી ચેકી નો આવે ને તો છોકરીને હંતાડ દે મેં 8 માસ બેને ભણાવી નાની પાડે તો શું કરું માણાને તકલીફ પડે ભાઈ છોકરીઓને જાવું જ પડે એમ ઉંમર નાની હે એટલે તોય શેઠે મજબૂરીના હિસાબે રાખે પણ ચેકી આવે ને તે રૂમમાં હંતાડ દે ચેકી આવે ને તેદી પછી 15 દી ઘરે રહી જાય અહીંયા કઈ ચેકી આવી તો હંતાડ દે પણ કે તમતા તોય આવજો તોય તમાર બાપ નથી તમાર દીકરી કેવડી છે દીકરીઓ એકનો 13-14 વર્ષની છે અને એક આનાથી નાની એવું કઈ આમ સિલાઈ મશીન ને એવું કઈ આવડે એમ તો ભેસવારી હોય ભેસવારી આપણે ભલે આપણે બહાર કામે ક્યાંય ન મોકલું અમારે યથાશક્તિ પ્રમાણે એમ કે અમે હંચોય તમને લઈએ કે એમ તમને લઈ દે એમ એ બે દીકરીઓ સિલાઈ મશીન નું કરતી હોય તો આપણે એને ઈ હોતન કરી એમ કે હંચાઈ લઈ દે આપણે એમ તમારે ઓલા જો ગુજરાત હાલ્યા રાખે હમણાં એમ સમજ્યા અત્યારે લગી તમારે ખાવા પીવાની બધી તકલીફ હતી ટાઈમ ખરાબ હતો બાપુ અમાર 2021 માં ગુજરી ગયા એ વખતમાં તો અમારે એમ થઈ ગયું કે આ પાટે વિવા જાય બધાય બધું વિચાર આવે કેટલાય વિચાર અમને આયા ભલે જે થઈ ગયું ભૂલી જાવ સોરી ભણવાના વાસીદા કરવા જાતી હતી પછી ભણવા વ્યુ જાય 100 રૂપિયા આપે 50 રૂપિયાનો બાજરો લાવતી 50 રૂપિયાનો બાજરો ધરાવ 10 રૂપિયા મરસું માંગો બસ બસ હવે તમે રોવરને આપણે આ કરિયાણું ઈ હાટું લાયા છે અમે આવી ગયા ને તમારે એમ થાય હવે અમારે ખૂટી રહ્યો એટલે મહિપતભાઈને ફોન કરી દેવાનો બસ તમારે ખોટી જાય ને એટલે કીધું 2 મહિના તમારે મને કહી હા તમારે કહી દેવાનું આ તો બેન ને કે ગયા અમે ઓલા જેવું ચાલુ જ કર્યું છે આપણે તમતાર એવું લાગે તો આપણે અમુક પરિવાર એવા હોતંગ હોય એમ જય લખધણી જય રામાપીર મિત્રો તો આજે આપણે આયા છીએ વાંકાનેર તાલુકાના ઝાલી ગામે ત્યાં એક આ બેન રહે છે બેન ને કે તમારા દીકરા કેટલા અને દીકરીઓ 3 દીકરીઓ છે આગળ પાછળ કોઈ છે નહીં આમ છે ખરા પણ મદદ કોઈ કરતું નથી એવું છે ને તો આ બેન એક કામ કરવા વાળા છે અને 3 દીકરીઓ છે અને એક દીકરો છે ઓલા જેવું ભરણ પોષણ થતું નથી પૂરતું એમ આપણે મેં કીધું આપણે આડોશી પાડોશીના કોઈ વ્યક્તિ આજ સુધીમાં એને કાંઈ વધ્યું હોય એવી રીતના બધા દઈ દેતા હતા તો મિત્રો આપણે અત્યારે રામા મંડળના સભ્યો બધા આવ્યા છે અત્યારે અને આપણે થાતી યથાશક્તિ પ્રમાણે આપણે કરિયાણું પહોંચાડ્યું છે બેનને અને આગળ પણ એને કરિયાણું પહોંચાડશું અને એને 2 દીકરીઓ છે અને એ દીકરીઓને હંચો આપણે લઈ દેવાનો છે મિત્રો તમારે પણ કોઈને જો હંચાનું યોગદાન કરવું હોય તો અમારો નીચે કોન્ટેક્ટ આપી છે મિત્રો તમે હંચો પણ તમે લઈ દઈ શકો છો અમે મંડળિયા તો લઈ જ દેવાના છે મિત્રો તમારે પણ સેવાનો લાભ લેવો હોય
તો નીચે કોન્ટેક્ટ આપી છે અમારો, તમે એમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો. જય રામાપીર મિત્રો.